હેલો ગાઈસ, તો તમે ઘણા બધા યુટ્યુબની અંદર ઈટિંગ ચેલેન્જ જોયા હશે. તો આજે પણ આપણે એમાંથી એક ઈટિંગ ચેલેન્જ કરવાનો હોય. તમને આ વસ્તુ હાથમાં પકડીને તમને ખબર તો પડી ગઈ હશે કહેવાનો ચેલેન્જ છે. તો આ છે મોનેકો બિસ્કિટ. આપણે બિસ્કિટનો ચેલેન્જ કરવાનો છે. હવે તમને કોઈ એમ કહે કે આ બિસ્કિટ તમારે ખાવાના છે, તો તમારો શું જવાબ હશે? તો બધાનો સિમ્પલ જવાબ હશે કે 1 પેકેટ ખાઈ શકે, 2 પેકેટ ખાઈ શકે, 3 પેકેટ ખાઈ શકે, 4 પેકેટ ખાઈ શકે. પણ હકીકતમાં આપણે જે આ વસ્તુ ખાઈને એની પાછળનું એક સાયન્સ છે કે આપણે જ્યારે ગમે એ વસ્તુ ખાતા હોય ત્યારે આપણી અંદર એક લાળ બનતી હોય આપણા મોઢાની અંદર. એ લાળ છે એ આપણા ખાવાને મિક્સિંગ થઈ જાય ને એના હિસાબે આરામથી આને ખાઈ શકીએ. પણ આ બિસ્કિટની અંદર એક એવું છે કે આ બિસ્કિટ છે ને એકદમ ડ્રાય છે. એટલે આપણે જેવું બિસ્કિટ ખાશું ને એવી આપણી અંદર જેટલી લાળ બનવાની ક્ષમતા હોય ને બધી આમાં ને આમાં પૂરી થઈ જવાની. એટલે આપણે કેટલા બિસ્કિટ ખાઈ શકીએ ને એનો આજે ચેલેન્જ કરવાનો છે. હવે તમે પહેલાં તો કોમેન્ટ કરો કે આપણે આ બિસ્કિટ છે એ કેટલા ખાઈ શકશું અને કેટલી મિનિટમાં આપણે આ બિસ્કિટ વધારેમાં વધારે ખાઈ શકીએ. તો આપણે આજે આનો છે ને ફક્ત ખાલી મનોરંજન માટે ચેલેન્જ જ કરવાના છે. તો આપણે આજે મોનેકો બિસ્કિટનો ફટાફટ ચેલેન્જ આપણે ચાલુ કરી દઈએ. તો ભાઈ લઈને આવી ગયા છે મલક બધાના મોનેકો બિસ્કિટ. આજે આપણે આનો કરવાનો છે મસ્ત મજાનો ચેલેન્જ. અને ભાઈ આપણો જે ચેલેન્જ છે ને એ ચેલેન્જ રહેવાનો છે કેટલી મિનિટ સુધીનો? 3 મિનિટ સુધીનો. એ 3 મિનિટ સુધીમાંથી અમારામાંથી કોણ આ ચેલેન્જ જીતી શકે ને કોણ વધારે બિસ્કિટ ખાઈ શકે, એની પાછળનું જે મસ્ત મજાનું એક સરપ્રાઈઝ આપવાનું છે. આપણે જે વધારે ખાઈ શકીએ ને એને એક મસ્ત મજાનું ગિફ્ટ આપવાનું છે. હવે ગિફ્ટ શું રહે એ તમારે વિડીયોને એન્ડમાં જોઈ શકવાનું હોય કોણ જીતશે. બરોબર, તો હવે તમારા ફોનમાં ટાઈમર કરી દો ચાલુ. તો ભાઈ આપણા છે ને બિસ્કિટ આવી ગયા છે ને આપણે જો અહીંયા 3 મિનિટનો ટાઈમ સેટ કરી દીધો હોય. ઓટોમેટિકલી જ્યારે 3 મિનિટ થશે ને ત્યારે અહીંયાથી બંધ થઈ જાય. એની પહેલાં આપણે છે ને આ બિસ્કિટનો ચેલેન્જ ચાલુ કરી દેવાનો હોય. તો ભાઈ હવે આપણે છે ને પહેલાં હું તોડી લઉં. યાર તોડી ના લઈ મારે તોડવાનું બાકી હોય. પછી આપણે બિસ્કિટ ચેલેન્જ સ્ટાર્ટ કરીશું. 1 2 3 સ્ટાર્ટ. કેટલા ખાઈ શકી ને જોવાનું એના પાછળ. હે ખારા ખાવા કેમ લેવું? આમાં ટેન્શન લેવાનું માટે ખુલતું નથી. આમાં કેટલું સાચી વાત છે. લાર તો થતી જ નથી. લાર વગર હું ઉતરે બાકી એમાં મને શરત છે. અને આ એક તો એ છે કે આ એક આખું ખાવાનું જ છે. નકર સજ્યા છે કેવાનું એ પછી છે. ઉગડતું નથી એ વચ્ચે આમ કોઈ શરતી છે. ભાઈ આ અંદર જાતું જ નથી. અને ભેગું પાણી જોઈએ પણ પાણી ની મનાય છે. પકાઈ યાર પકાઈ. તમારી જરા આઈ ભાઈ બે છવા ચામાં કેમ હું ખાતે ને ખાઈ ભાઈ રિયલી કઈ ને તો આ છે ને ખાલી જોવામાં ને કહેવામાં સારું છે. બાકી ખાવામાં તો ખરેખર આ બે બિસ્કિટ આપણે ખાઈ શકીએ એમ છે જ નહીં. જો એક ભેગા હતા 3 ફૂકી. આપણે ચેલેન્જ જીતી ગયા છે ભાઈ. લાવો ગિફ્ટ શું દેવાનો? આંખમાંથી પાણી આવવા માંડ્યા. ભાઈ આ ખરેખર બહુ છે ને આ વસ્તુ ખરેખર કરવા જેવી જ નથી. આ જો આ છે ને ખાલી ટૂંકમાં આપણે 5 રૂપિયાવાળું એક બિસ્કિટ આપણે ખાઈ થઈ ગયા ને એમાંથી થોડાક વધ્યા એટલે 4 3 આ વધારે ખાઈ ગયો. મને તો ઉલટી થઈ ગઈ હતી એમાંય.
તો ભાઈ આ વસ્તુ જરાય ખાવા જેવી છે જ નહીં, એટલે ચેલેન્જ ટાઈપ છે જ નહીં એ વસ્તુ. આ બિસ્કિટ તમે ચા ભેગા ખાઈ શકો. ચા ભેગા મજા આવે, કેમ કે ચા ભેગા ઉકળી જાય ને. બાકી આને લુખા આપણે ખાઈ શકીએ એમ નથી. બાકી બિસ્કિટ હતા ને A1 ક્વોલિટીના હતા, મજા આવે એવા હતા. ભાઈ જરા તમારું મંતવ્ય જણાવો ને. પણ આ હકીકતમાં છે ને, આપણે જ્યારે ખાતા હતા ને ત્યારે એક તો આ વસ્તુ છે ને ખારી ખારી આવે, એટલે જેવી આપણે મોઢામાં મૂકીએ ને એવી જેટલી લાડ હોય ને બધી લાડ આ હે ને લઈ જઈએ એટલે આખે આવું કોરું થઈ ગયું. એટલે આ ઘરેથી ઉગાડવું નહીં તો બહુ અઘરું પડે. આ વસ્તુ ખાવાની સારી જ છે, વસ્તુ કોઈ ખરાબ નથી, પણ વસ્તુને તમે ચા ભેગી કે એના ભેગી ખાઈ શકો. બાકી કોરા કોરા આ તમે ખાઈ શકો નહીં. મેં તો કોરા ભેગા ખાધા ને એમાં 3-4 ભેગા લેવાઈ ગયા ને એમાં સીધી ઉલટી જ થઈ ગઈ. બરોબર. બાકી ઘેરે આ કોઈ ટ્રાય કરતા નહીં, કેમ કે આ વસ્તુ ટ્રાય કરવાની ઘરે છે નહીં. અમે ત્યાં થેલીને હાઈ આવા ચેલેન્જ કરવા પડે, તમારા માટે આવા ચેલેન્જ લઈ આવવા પડે. તો ભાઈ તમને જો આ વિડીયો ગમ્યો હોય ને તો પ્રેમથી એક લાલ બટન છે એને દબાવી દેજો. દબાવી દેજો. આમ 4-5 વાર આમ દબાવી કઈ દેજો. દબાવી દો, આમ કઈ. और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. ચેલેન્જ વિડીયો તમારે જોવા હોય તો આ વિડીયોમાં તમને આમાં મળી જશે. બાકી જો તમે વિડીયોમાં નવા હો તો વિડીયોને અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલનું નામ તો બાકી જો ખાવા હોય તો આવી જાઓ. મને તો બિસ્કિટ ખાવા હોય જો તમારે ચેલેન્જ કરવી ચેનલનું હોય. નામ તો કે ગુજરાતી છોરે યાર, બીજું તો ચેનલનું નામ હોય તો તમને નેટ નહીં દેખાતું હોય તો આવી જાવ. તમારે ચેલેન્જનું ખાવું હોય તો બાકી લાલ બટનને દબાવવાનું ભૂલતા નહીં. મળશું આવા જ એક અનોખા એક્સપેરિમેન્ટ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.